કરું છું મધુબાન એમના પરિવારને કોટી કોટી વંદન કરું છું। વ્યાસપીઠ ઉપર વિરાજમાન તમામ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રિય મહાપુરુષોને અને સભાને પણ વંદન કરું છું। સત્સંગની ધારા જેમ જેમ સમય જાય છે એમ એમ વેણ બદલાય, ધારા બદલાય। બાપ ને બેટો બે જણા ગાયો ચારવા જ્યાં ગાયો અલગ અલગ ઘાસ ખાતી હતી, પણ ધીરે ધીરે બધી ગાયો ભેગી થવા માંડી એટલે બેટાએ પૂછ્યું બાપને કે બાપુજી આ કેમ આવું થાય છે, આ ગાયો કેમ ભેગી થાય છે? બાપે કીધું મોનો ના મોનો સિંહ નજીક આવી ગયો છે। મોનો ના મોનો પણ હાવજ ચોક નજીક આવી ગયો છે। નિરાત મહારાજ નું જ્ઞાન કોઈ માય કાંગલું છે જ નહીં। કેમ? નિરાત મહારાજ ના જ્ઞાન લેનાર આચાર્ય મહાપુરુષ સાહેબ અગર કોઈ લમેડ માં જતા રહે ભુવા જોડે તો ભુવામાંથી માતા જતી રહે। આ નિરાત મહારાજ નું જ્ઞાન પંડિતોના જોડે જઈને ઉભો રહે તો પંડિતો શ્લોકો ભૂલી જાય। કોઈ ભગતના જોડે જઈને ઉભો રહે તો ડફડીને માળા પડી જાય। આ નિરાત નું જ્ઞાન છે। આ નિરાતના જ્ઞાનને સમજવા માટે નિરાત મહારાજને ખબર હતી કે અસ્થિ ભાતિ ને પ્રિય સતચિત આનંદ સ્વરૂપ નિજ તત્વ સદગુરુના ત્યાં મહાપ્રલય થયા પછી જે પરખાય છે આ વાત દરેકને ફીટ થશે। એટલે નિરાત મહારાજ ધીમર રહીને વાણી વાળી। નિરાત મહારાજને ખબર છે કે બધા ઓના વેપારી આવવાના, એટલે નિરાત મહારાજે કીધું જા ભાઈ તો આ વાત તને ફીટ ના થાય તો તનથી સેવા કરજે। આ બધું પાછું સમજીને આલ્યું નિરાત મહારાજે કે આ બધાનું ફીટ થાય કે ના થાય। કારણ કે ખબર છે કર્મ માત્ર અજ્ઞાનનો વિષય છે। પરમાત્માના જગતના રૂપે જોવું એ જ મોટી ભ્રાંતિ છે। કેમ કે रूपा पहन के रूप दिखावे, सोना पहन के रिझावे, तुलसी की माला डाल के डोक में तीन लोग भरमावे, ठगनी क्यों नैन जमकावे। वरघोड़ा करिए આપણે માળા મણકા કપડો આ બદલીએ તે બદલીએ શું કામ? આ માળા ગળામાં પહેરશે ને એટલે આ બધા ભડકી ગયા। બોક્સ कि मेरा हीरा हिराना कचरे में, साधु संत रह गए सब नखरे में। બધા નખરામાં રહી ગયા। નિરાતનું જ્ઞાન આવું છે જ નહીં। પહેલી વસ્તુ તમે એવી નક્કી કરી લેજો જેવું ધારો છો એવું આ જગત નથી। જેવું તમે ધારો છો એવો વિશ્વ નથી। કારણ કે આંખ ઉગાડીને જોશો ફોંપલો કે હું છું, માઇક કે હું છું, મંડપ કે હું છું, આકાશ કે હું છું, સૂર્ય કે હું છું, તો તમારું ધારેલું જગત ગયું ક્યાં? અત્યાર સુધી જે જગતને માનતા હતા એ જગત ગયું ક્યાં? એક સેકન્ડની અંદર નામની યુક્તિમાં 3 કાળમાં જગત રહેતું। અહીંયા वशिष्ठ मुनि કીધું હે રામ 3 काल में जगत नहीं, પણ આની યુક્તિ આમદળમાં આવે તો કે શીખી સુણીને પંડિત બન્યા, અહમ એનું ઓગળતું નથી। છત્રપતિ બની સિંહાસન બેઠા પણ ભિખારી પણ જાતું નથી। ઈશ્વર પદની વાતો કરે, ઈશ્વર પદની વાતો કરે, જીવ પણ જાતું નહીં। હે કે બાપુ બધું સમજાય છે પણ આવું થાય છે। આ થાય છે એના કારણે જ આ નિરતનું જ્ઞાન લેવાની જરૂર છે।
શાસ્ત્રોની અંદર વાંચીને તમામ વ્યક્તિ એમ કે છે કે એક તત્વ એક નામ છે, તો નામ કેવું છે? મહેન્દ્ર મહારાજે કીધું નામનો પ્રકાશ કરો. બોલાય છે, સંભળાય છે, કહેવાય છે, લખાય છે, એ નામની નિરત મહારાજ વાત કરતા. તો કેવા નામની વાત કરે છે નિરત મહારાજ? નિરત મહારાજ એવા નામની વાત કરે છે કે જે નામની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણ, કબીર તમામ અને છેલ્લે નિરત કહે છે હું પણ સમય ગયો, એવા નામની નિરત મહારાજ વાત કરે છે. જે નામમાં તમામ વસ્તુ સમય જાય એ નામની વાત કરે છે. અને હજુ આપણે ખોળીએ છીએ. ઘણી વાર ઉપદેશ થઈ ગયો હોય અને આઈને બેસે કે ગુરુ મહારાજે કીધું કે નામ રૂપ ગુણ ચોથું પદ અવિનાશી. હજુ સુધી કોઈના હાથમાં આવતું બધા ખોડા છે. તમારે વિચાર કરવાનો કે પરમાત્માને જાણવા માટે યુક્તિ શું છે? કે बीज मध्य वृक्ष देखिए, वृक्ष मध्य छाया, यूं आत्म में है परमात्म जीव ईश्वर और अर्जुन महाराज ने खबर पड़ी. अर्जुन महाराज बोल्या કે જાણ જગત મૂળ મંડાણ, કોણ નામ ગામ ઠામ है, शब्द केरे रूप है, कौन भूमि भूप है. अबोल बजावे ढोल, तोल करी शब्द खोल, कहे अर्जुन सुन, आ माथाकूट करे कौन? अबोल बजावे ढोल, जे नहीं बोलतू ने ए बोलस. આપણે આ કોણથી આ વ્રતિઓથી આને સમજવાનો પ્રયત્ન કરે, ક્યારે મેળ પડે? यज्ञवल महाराज ना हमें गार्गी जी ने बोला, ये परमात्मा इस जगत किसने संभाला? ऋषि ने कहा ईश्वर ने संभाला. बोले ईश्वर को किसने संभाला? बोले ईश्वर को ब्रह्म ने संभाला. फिर आगे प्रश्न कि ब्रह्म को किसने संभाला? अब अति प्रश्न हो गया. તમારા પ્રશ્નોનો ક્યારે અંત આવતો? અને એ વખત શિરોહી તરવાર કોમ લાગે. તરવાર કોઈનું સગપણ રાખે, જ્યાં ઉતર્યું અને તો નાદ રે, વાણીનો વિષય રે, પ્રશ્નો રે. મારા મહારાજ એક સુંદર વાત કરે છે કે બે ચેલા અને ગુરુ જુદા નહીં પડતા. કેમ? જો ચેલા અને ગુરુ જુદા ના પડે એનું એક જ કારણ કે બેની વચ્ચે સમજણ ફસવાની છે. બેની વચ્ચે અહીંયા ગુરુ મહારાજ ને તન મન ધન આલ્યું હોય કે મહારાજ આ દોરા ધાગા, આ બાધાઓ કે બોલશો નહીં, પાપી પેટનો સવાલ છે. પાપી પેટનો સવાલ છે. સત્યને સમજવા માટે કોઈ ઉપાય નથી. પરમાત્મા મળવા માટે કોઈ રસ્તો છે? સીધી સીધી વાત સદગુરુના ચરણમાં જઈને જ્યારે મહાપ્રલય થાય ત્યારે આ સત પ્રગટ થાય. અહીંયા આગળ વ્યક્તિ, દેશ અને કાળની વાત હોતી નથી. એક સામાન્ય ડબ્બાની વાત નથી. નામ રૂપ અને ગુણ ચોથું પદ અવિનાશી, ઓની અંદર અદ્વૈતની એકતા કરતા જો ખબર પડી જાય તો નામ સિવાય કશું છે નહીં. અને જેને પૂર્ણ દર્શન થઈ ગયું એનું તો પિક્ચર પૂરું થઈ ગયું. એની તો દ્રષ્ટિ ઉઠે તો સૃષ્ટિનું સર્જન કરી શકતી નથી. એની ગમે ત્યાં દ્રષ્ટિ ઉઠે પણ આ સૃષ્ટિ સર્જન ના કરી શકે. આવું અદ્વિતીય જ્ઞાન મહાપુરુષોએ આપેલું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજ આ સભાની અંદર જ્ઞાનની ધારા ચાલી રહી છે. જ્ઞાની પુરુષો
અને જ્ઞાનનો મહિમા હંમેશા જીવનની અંદર યાદ રાખવું. ખૂબ ધ્યાનથી સાંભળી લેજો. ઘણા કહે છે કે આ માઇક દેખાય એ મૂર્ખા છે. માઇક દેખાય એવું કે એ મૂર્ખા છે. મારી વાત બરાબર સમજો ને કે ઉલટું વાગશે કે માઇક દેખાય મૂર્ખા, પણ માઇક દેખાય નહીં એવું કે ને એ મહામૂર્ખા. મહારાજ કે મારું પેપર ફોડી નાખ્યું. આ માઇક દેખાય એ કે તો મૂર્ખા, પણ માઇક દેખાતું નથી એવું જો તમને કહે ને તો એ મહામૂર્ખા છે. અને જો આ વાતને સમજશો તો નામનો જ મહિમા સમજી શકશો. હે જગત સ એવું નહીં અને જગત નથી એવું, એ શબ્દાતીત છે એવું નહીં, શબ્દમાં છે એવું નહીં. તો કેવું એક અનિર્વચનીય કઈ કહેવાય. અને જો કહેવામાં આવતું હોય તો કરતા ભોગતા અને કર્મ લાગુ પડી જાય. આ કરતા ભોગતા કર્મનો વિષય નથી. જ્ઞાન જ્ઞાતા જ્ઞેય, ધ્યાન દાતા ધ્યેય, દ્રષ્ટિ દ્રષ્ટા દ્રશ્ય, નામ રૂપ ગુણ, સત ચિત આનંદ, હસ્તી ભાતિ પ્રિય, આ તમામ ત્રિકુટીઓને જો અધિવેદ કરી નાખો તો નામ સિવાય કઈ રહેતું. આટલું કઈ મારી વાણીને વિરામ આપું. તમે જ્ઞાની છો, જ્ઞાનમાં રહેજો, જ્ઞાન સ્વરૂપમાં રહેજો. નાની નાની વાતો સાંભળી થોડા ક્ષણિક આનંદની અંદર ફોહલાઈ ના જતા. સદગુરુ મન ચિત્ત બુદ્ધિ અહંકારની ક્યારે વાત કરતા, એક સ્વયંની વાત કરે. અને સ્વયંમાં સ્થિત પુરુષો એ અદ્વિતીય બ્રહ્મ છે, કોઈ ટેકાની સરકાર છે. બોલો સદગુરુ મહારાજની.